જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજવિહારમાં આપનું દિલથી સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છે વ્રજવિહારના કોમન પ્લોટમાં કે જે આખું લેન્ડસ્કેપ ગાર્ડન સાથે તૈયાર થવાનો છે, આખો બગીચો તૈયાર થવાનો છે આપણે આગળ, જેનો કુલ ક્ષેત્રફળ છે 5000 સ્ક્વેર ફૂટ આખો। તમે એકવાર આખોનો નજારો જોઈ શકો છો આપણે આગળ। મિત્રો, કોઈપણ સોસાયટીમાં કોમન પ્લોટ્સનું એક અલગ મહત્ત્વ હોય છે અને જો એ કોમન પ્લોટ્સમાં જો બગીચો બનતો હોય તો એની રોનક જ કંઈક અલગ હોય છે। મિત્રો, આ જે એમ્યુનિટીઝ છે કોમન પ્લોટવાળી, એનો યુઝ કરી, ઉપયોગ કરી અને તમારા જીવનની ગુણવત્તા બહુ સરસ રીતે વધારી શકો છો આખો। કેવી રીતે સમજીએ આપણે એને? જેમ કે જો મિત્રો, અહીં તમારો જો બગીચો તૈયાર થતો હોય તો ત્યાં તમે મોર્નિંગમાં યોગ કરી શકો છો, ધ્યાન કરી શકો છો, સાંજે બધા ભેગા થઈને સત્સંગ પણ કરી શકો છો। વર્ષમાં જે તહેવારો આવી રહ્યા છે તમે એને સેલિબ્રેટ પણ કરી શકો છો, જેમ કે નવરાત્રિ છે, હોળી છે, ગણેશ ચતુર્થી છે। અચ્છા, સાથે સાથે બધા બાળકો ભેગા થઈ અને મટકી ફોડનું આયોજન પણ કરી શકો છો। તો આ રીતના તહેવાર પણ સેલિબ્રેટ કરવાથી આપણી સંસ્કૃતિ અને એકતામાં પણ વધારો થઈ શકે છે મિત્રો આખો। તો ચલો મિત્રો, આજે આપણે જોઈએ કે આપણા વ્રજવિહારમાં શું ડેવલપ થઈ રહ્યું છે આખું। જો મિત્રો, આ જે કમ્પાઉન્ડ છે આપણી આખી, ત્યાંથી આખું વૃક્ષારોપણ આપણું શરૂ થશે આગળ, જે ચોમેર આખી વોલ પર પાસ થશે। અહીં એવું વૃક્ષારોપણ કરવાના છીએ કે જે આપણને ઔષધિ આપે, ફળફળાદી આપે અને ભરપૂર માત્રામાં ઓક્સિજન આપે। એ ફળફળાદી હશે તો બેસીને આપણે એને ફળ ખાઈ શકીશું આપણે। નીચે આપણે લોન આવશે આખી, ટોટલી લોન તૈયાર થશે આખી, એટલે આરામથી આપણે રમી શકીએ, બેસી શકીએ, ધ્યાન કરી શકીએ। અને મિત્રો, જે આ કોર્નર છે અહીં આપણું શિવ મંદિર તૈયાર થશે આખું, પ્રોપર પ્રાણ પ્રતિષ્ઠાથી આપણું શિવલિંગ સ્થાપિત થઈ અને મંદિર ઊભું થશે આપણું। અને આ રીતે આખું વ્રજવિહારનું ટોટલ ડેવલપમેન્ટ થવાનું છે। અહીં પીવાના પાણી માટે આપણે કૂવાનું આયોજન કરેલું છે આપણે આખું, તમે જોઈ શકો છો આખું। જય હિન્દ મિત્રો।